નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. ખૂબ અગત્યની બાબત સાથે ફરી વખત આપની સમક્ષ હાજર થયો છું. અગત્યની બાબત એ છે કે જાન્યુઆરી 2022 થી ભારતને સાચી આઝાદી મળી છે. જાન્યુઆરી 2022 થી ભારતને સાચી આઝાદી મળી છે. એટલે આ ચેનલના માધ્યમથી હું આપને એ મેસેજ આપી રહ્યો છું કે ભાઈ ભારતને સાચી આઝાદી 2022 થી મળી છે. આવું કથન એક મહાશયે કર્યું હતું અને આ કથન અને વાસ્તવિકતા સાથે આપણે થોડોક તાલમેલ કરવો જોઈએ. અને ખાસ તો અનામતનો સહારો લઈને જે લોકો વર્ગ 4, વર્ગ 3 અને વર્ગ 2ની નોકરીઓમાં ઠરીઠામ થયા, જે લોકોને ખેત મજૂર તરીકે 200 રૂપિયા ના મળી શકે અથવા તો 200 કે 300 રૂપિયામાં કામ ન કરી શકે એવા લાયકાતહીણા લોકો લાખ લાખ રૂપિયાના પગારે પહોંચ્યા અને લાખ લાખ રૂપિયાના પેન્શન મેળવે છે. પરંતુ એવા લોકોમાંથી 90% લોકો સમાજથી વિમુખ છે, સમાજ સાથે નથી. અને સમાજ સાથે ના હોવાના કારણે આજની તારીખે પણ દલિત યુવાન વરઘોડો નથી કાઢી શકતો. અને દલિત યુવાને વરઘોડો કાઢવા માટે એની બાજુમાં જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય બેસી અને એને ઓથ આપવી પડે. અને એક પોલીસ ઇન્સ્પેક્ટરે એ ગાડીનું ડ્રાઇવિંગ કરવું પડે. એટલે આ અતિશય હિણપતભરી બાબત છે. આમ આ સંજોગો જોતા તો ભારત લગભગ 20મી સદીમાં પહોંચી ગયું હોય અથવા તો એથી પણ પાછળ પહોંચી ગયું હોય એવું લાગે. કારણ કે બે પ્રકારના બેવડા ધોરણો આ દેશમાં ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાવડિયાઓ અને બીજા દલિતો અંધશ્રદ્ધાની અંદર કઈ રીતે ડૂબી પડે, આ દલિતોનો કઈ રીતે અંધશ્રદ્ધામાં ડૂબાડી મારવા પડે. એટલે કાવડિયાઓ જ્યારે એમની કાવડ લઈ નીકળતા હોય ત્યારે હેલિકોપ્ટર દ્વારા એમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવે છે. કેવું કરવામાં આવે? પુષ્પવર્ષા કરવામાં આવે છે. મહાકુંભના આયોજનની અંદર વાલ્મિક સાધુ સંતોની એક સમિતિ બનાવીને એમની પાસે અખાડાના અલગ અધિકારો માંગવા માટે એમને તૈયાર કરવામાં આવે છે. વાલ્મિક સમુદાયના લોકોના પગ ધોવામાં આવે છે, પરંતુ જેના પગ ધોયા છે એ માણસ આજે પણ સમાનભેર રોજીરોટી નથી મેળવી શકતો. દલિતોના ઘેર ભોજન માટેના આખ્યાનો કરવામાં આવે છે અને એ આખ્યાનના ભાગરૂપે હોટલમાંથી તૈયાર ભાણું મંગાવી અને જમવામાં આવે છે. દલિતો ધર્માંતર ન કરે એટલા માટે 8,000 વિદ્યાર્થીઓને ધર્માંતર રોકવા માટે, એટલે એમનો ઊંટ તરીકે ઉપયોગ કરવા માટે, આવા લોકોનો ઊંટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને આ બાબતમાં વાલ્મિક સમુદાયને ટાર્ગેટ બનાવી અને આ બધા તાઇફાઓ થઈ રહ્યા છે. તો ભારતના સાચી આઝાદી જો 2022માં મળી હોય અને છતાંય આજે અનામત ઉપર ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ, એમાં જિગ્નેશ મેવાણી અને બીજા નૌશાદ સોલંકી, આ બે મહાનુભાવો સિવાયના બીજા જે રાજકીય પ્રતિનિધિઓ છે એ લોકો ક્યાં છે, શું કરે છે? તમે વારંવાર શા માટે રાજકીય અનામત બેઠકો ઉપર અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરો છો? તમારા ઘર ભરવા માટે તમે આ પ્રતિનિધિત્વ કરો છો? તમે આ સમાજને વફાદાર છો? જે સમાજનું અસ્તિત્વ છે એ અસ્તિત્વના આધારે રાજકીય અનામતો અસ્તિત્વમાં આવી છે, નહીં કે તમારી લાયકાતના આધારે. સમાજના અસ્તિત્વના આધારે
ભારતના બંધારણને રાજકીય અનામતો આપી, અને રાજકીય અનામતો એટલા માટે આપી કે તમે જે લોકોનું પ્રતિનિધિત્વ કરો છો એ લોકોની સમસ્યાઓ અને એમના પ્રશ્નોને વાચા આપી અને એમની ઉન્નતિમાં, એના ઉત્થાનમાં તમે યોગદાન આપી શકો, નહીં કે તમે દલાલી કરો, તમે બીજાઓના ચમચા બની રહો. એટલા માટે રાજકીય અનામત નથી આપવામાં આવી. આજે પણ ભારતના માત્ર દલિતોની વાત કરીએ, અનુસૂચિત જનજાતિ સિવાયના દલિતોની વાત કરીએ તો એની ઉપર જે અનાચારો, અત્યાચારો થાય છે, બે પ્રકારના છે. એક ઇનડાયરેક્ટ એટ્રોસિટી, અપ્રત્યક્ષ અત્યાચારો, અને બીજા અત્યાચારો છે ડાયરેક્ટ અત્યાચારો. તો તમારી બધાની જાણ ખાતર અને તમારા અભ્યાસ માટે આવા અત્યાચારોનું મેં ક્રમિક વિભાજન કર્યું છે, અને એવા અત્યાચારોની યાદી મારે હવે એવી જરૂર લાગી કે રજૂ કરવી જોઈએ. તો આ અત્યાચારો કેવા છે કે કોઈ પણ સક્ષમ દલિત હોય, કોઈ પણ એક માનસિકતા એવી કામ કરે છે કે દલિત છે ને, જો કે શબ્દ પ્રયોગ તો પેલા બીજા કરવામાં આવતા હોય છે, અવૈધાનિક શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, અને પછી એને મારવામાં આવે, એની મર્ડર થાય, એની ઉપર રેપ થાય, આ બધું છે ને દલિત છે ને માટે. એટલે આ પહેલો અત્યાચાર છે. બીજો, દલિતો વરઘોડો કાઢે એટલે એ એનો આરોપ છે, અને એના કારણે સારું અનાજ ખાઓ, સારું મિષ્ટાન ખાઓ, તો એના કારણે અત્યાચાર. કહેવાતી ઉચ્ચ વર્ણના શબ્દોનો તમે ઉપયોગ અનેક પ્રદેશમાં નથી કરી શકતા, અને એવી કહેવાતી ઉચ્ચ વર્ણના શબ્દનો પ્રયોગ કરવાના કારણે મર્ડર થયા છે, અને એના મારી પાસે રેકોર્ડેડ પુરાવા છે. સ્મશાન ઘર, આજે પણ સ્મશાન દલિતના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન ઘરનો ઉપયોગ નથી કરવા દેવામાં આવતો. સારા પોશાક અને સારા આભૂષણો, મોજડી પહેરી હોય અથવા તો સાફો બાંધ્યો હોય, તો આજે 2025ની વાત કરીએ છીએ, આપણા જે મહાશયે કહ્યું કે ભાઈ ભારતને 2022 પછી જે આઝાદી મળી છે એ આઝાદીના સુવર્ણકાળની આ વાત કરી રહ્યો છું. બિનદલિત કન્યાઓ સાથે લગ્ન કરેલા અનેક દલિત યુવાનોના બેરહેમીથી એમની હત્યાઓ થઈ છે. ચોરીના આરોપથી એની માર પડ્યો, હત્યાઓ થઈ છે. નુકસાન કરવાના આરોપથી માનભંગ, એનો ટકોર કરી, એ કથિત ઉચ્ચ વર્ણનો હતો ને તમે એનો તુકારો કર્યો, તમે એને ટકોર કેમ કરી? તમે દલિત છો, તમારી લાયકાત નથી, માટે હત્યાઓ થઈ છે. મજૂરી અને વેઠ ના કરવાનો આરોપ છે, એની વેઠ ના કરો અથવા એની મજૂરી ના કરો. ઢોલ વગાડવાનો આરોપ છે, અને ઢોલ ના વગાડવાના કારણોસર હત્યાઓ થઈ છે. 100 વર્ષ પહેલા આવા બનાવ બન્યા છે, અને આજે પણ બને છે. કોઈ મહિલાની, દલિત મહિલાની છેડતી કરવામાં આવે, એનો વિરોધ કરવામાં, તો એના પણ એની ઉપર અત્યાચાર થયા છે. સશક્તિકરણ અને સ્વાભિમાન જાગે દલિતોનું, બોલાણા હત્યાકાંડ જે બન્યું ને એ દલિતોનું સ્વાભિમાન હતું, સશક્તિકરણ અને સ્વાભિમાન હતું, અને એના કારણે 4 દલિતોની હત્યા થઈ હતી. મરેલા ઢોરનો નિકાલ ના કરો તો, અને આવા કારણોસર અનેક ગામોની અંદર બહિષ્કાર થયા છે. જાહેર સેવાનો, બસ છે, બસ સ્ટેન્ડ છે, વાડા છે, જે સરકારી સહાયથી બન્યા હોય એવી સેવાનો ઉપયોગ કરો. સરકારી લાભો મેળવો, તો એના માટે પણ અત્યાચારો થયા છે. મેલી વિદ્યા ધરાવતા હોવાનો આક્ષેપ કરીને મારઝોડને અત્યાચાર થયા છે. ગૌ હત્યા તો તમે બહુ જાણો છો, ઉનાનો બનાવ સારી રીતે. એમને ગૌ હત્યા માટેના કારખાનાઓ ચલાવવા માટેના એમની પાસે લાયસન્સ છે, અને ગૌ માંસ વેચવામાં ભારત પ્રથમ કક્ષાએ આવી શકે એ લાયસન્સ એમની પાસે છે. પરંતુ મરેલી ગાયનું પણ જો ચામડું ઉતરતા હોય તો એને તે ગૌ હત્યામાં ખપાઈ અને કેવા અનાચાર થયા છે એ ઉના અત્યાચાર કાંડ બતાવે છે. ગૌ માંસનો વેપાર તમે કરો છો એવા કારણોસર અત્યાચાર થયા છે. દલિત ખેડૂતો એને એના ખેતરની અંદર ભેલાણ કરવામાં આવે તો એનો વિરોધ કરો તો પણ અત્યાચાર થાય. પછી દબંગ ભિખારીઓ તો ખરા, પણ દબંગ ભિખારીઓએ તમારા વસ્તુ આગળ તમે ના આપો. ભીમજીની અણિયાળીમાં જે બનાવ બન્યો ને એની અંદર એક કારણ એવું હતું કે દલિતના ઘરે એક મહેમાન આવ્યા હતા નવી સાયકલ લઈને. નવી સાયકલ પેલા કથિત ઉચ્ચ વર્ણના માણસને ના આપી, એટલે એને કેમ કે જૂની સાયકલ કેમ આપી, નવી ના આપી, અને એના કારણે મારઝોડ કરવામાં આવી હતી. આ પણ એક હિજરતનું કારણ હતું. સ્વતંત્ર મતાધિકાર, તમે તમારી ઈચ્છા મુજબ જે મત આપો ને
એના કારણે ધોળકા તાલુકાનું એક ગામ હતું ને ત્યાં એક ભાઈએ ઉપસરપંચ માટે જેણે મત માગ્યો એને ના આપ્યો તો એનો હાથ ભાગી નાખ્યો, કારણ કે તું દલિત છે ને માટે. મજૂરીના નાણાંની તમે સમયસર ઉઘરાણી ના કરી શકો, તમે ઉછીના આપેલા નાણાં માગી ના શકો, અને ઉછીના લીધેલા નાણાં પણ તમે જો સમયસર ના આપો તો પણ તમારી ઉપર જૂની અદાવત તમે આગળ કોઈ કેસ કર્યા હોય ને એનું સમાધાન ના કરો તો એની સજા થાય. મૂછો રાખવા, મૂછો તો ના રાખી શકો, મૂછો ના રાખવા માટે પણ અત્યાચાર થયા છે. આ હું જેટલા કહું છું બધા ગુજરાતમાં બનેલા બનાવો છું. મુક્ત અભિવ્યક્તિ, તમે મુક્ત અભિવ્યક્તિ કરો. જિગ્નેશ મેવાણીએ કંઈક ટ્વીટ કરી અને આસામના લોકોને ખબર પડી અને છેક આસામ ફરિયાદ નોંધાવવામાં આવી. વાહન ઓવરટેક કરો, કેમ વાહન તમે દલિત થઈને વાહન ઓવરટેક કરી શકાય? ગાંધીનગર જિલ્લાના પોર ગામમાં એક દલિત યુવાને એક પટેલ બંધુના વાહન ઓવરટેક કર્યું હતું, એના મારઝૂડ કરવામાં આવી. જોકે પછી એમાં પરિણામ ગંભીર આવ્યું હતું. કળિયુગના જ્યેષ્ઠ પુત્રો એવા પેદા થયા છે કે અનેક પ્રકારના આરોપો લગાવે, જુદા જુદા આરોપો લગાવે. બિનદલિત સ્ત્રી અને પુરુષોની વચ્ચે અનૈતિક સંબંધોમાં તમે મદદ કરી. બિનદલિત સ્ત્રી અને પુરુષો વચ્ચેના અનૈતિક સંબંધોમાં તમે મદદગાર બન્યા એવો આરોપ કરવામાં. જે અનુસૂચિત જાતિની દીકરીઓનો ભોગવટો કરવામાં અને વળી પછી એની જ હત્યાઓ કરવાના અનેક બનાવો રેકોર્ડેડ બન્યા છે. જાહેરમાં શૌચ ક્રિયા કરતા હોય અને એના કારણે અત્યાચાર થયા છે. સ્પર્શ કરવાનો આરોપ, કેમ મળી ગયા? સ્પર્શ કરવાનો આરોપ અને સમાધાનો કરવા માટે તું આ સમાધાન કેમ નથી કરતો? તારે અમારી સાથે સમાધાન કરવું જોઈએ. અને આવા અનેક કારણોસર અસ્પૃશ્યતા રાખે અને એ અસ્પૃશ્યતા અને એ નફરતના કારણે સજાએ મોત મળી છે. આવા લગભગ 41 પ્રકારના આરોપસર 41 મેં એનું એનાલિસિસ કર્યું છે અને એ એનાલિસિસ સાથે દરેકે દરેક જે મેં મુદ્દાઓ કીધા એ બધા જ મુદ્દાઓના મારી પાસે રેકોર્ડેડ આજની તારીખે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મારી પાસે રેકોર્ડેડ બનાવો માત્ર ગુજરાત નહીં, ઓલ ઇન્ડિયાની અંદર બનેલા આવા અત્યાચાર, શોષણ અને અન્યાયના રેકોર્ડેડ બનાવો છે. આ બધા બનાવો આજે અહીં કહેવાની જરૂર એટલા માટે બની કે આપણા મહાશય એવું કહે કે ભાઈ 2022માં ભારતમાં સાચી આઝાદી મળી. ભારતની સાચી આઝાદીનો સુવર્ણકાળ, એની અંદર દલિત યુવાને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામડાની અંદર દલિત યુવાનને વરઘોડા કાઢવા માટે એક બોલકા અને નિષ્ઠાવાન એવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એની બાજુમાં બેસવું પડે અને એક પીએસઆઈએ ગાડી ચલાવવી પડે, એ બહુ હેરપતભરી બાબત છે. આજે એક બાજુ અમેરિકા જે દેશ તમારી સતત અવહેલના કરી રહ્યું છે, ચીન ચારે બાજુથી ભરડો લઈ રહ્યું છે, અને ત્યારે દલિતો ઉપર આટલા બધા અત્યાચાર કરાવવા માટેનું શું કારણ છે? અને કાયમ માટે એવું બનશે કે આ અત્યાચારોથી દલિતો દબાઈ જશે? દબાયેલી સ્પ્રિંગ ઉછળી શકે એવું ના બને, બની શકે, બધું બની શકે. પરંતુ અત્યારે તો એવો સવાલ છે કે રાજકીય અનામતો ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો હવે ચાપલુસીમાંથી બહાર આવે અને આ સમાજના પ્રતિનિધિત્વના આધારે, આ સમાજના અસ્તિત્વના આધારે તમને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. તો ઇતિહાસની અંદર તમારું નામ ક્યાંક વ્યવસ્થિત નોંધાય અને તમે આ સમાજના સાચા પ્રતિનિધિ હતા. તમે આ સમાજ સાથે ગદ્દારી નથી કરી, તમે સમાજના ગદ્દાર નહોતા, પણ તમે સાચા પ્રતિનિધિત્વ હતા એવું તમારું નામ નોંધાય એવી મને અપેક્ષા છે. અને એટલા માટે તમે જે સમાજનું અસ્તિત્વના આધારે તમે રાજકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તો એ સમાજ માટે તમે ક્યાંક ઉભા રહો અને ખરેખર જ્યાં વાસ્તવિક રીતે અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર અનાચાર, અત્યાચાર, બળાત્કાર થતા હોય, હિજરતો કરવી પડતી હોય, બહિષ્કાર કરવા પડતા હોય. બહિષ્કાર ક્યારે થાય?
કે તમારી ઉપર અનાચાર સતત થયો અને એ અનાચારનો પછી તમે વિરોધ કરો કે કેમ આટલો બધો અનાચાર કરો છો. સતત અનાચાર કરવામાં આવે અને પછી તમે વિરોધ કરો તો કહેવાય ભાઈ છેલ્લું અસ્ત્ર એ છે કે આમનો બહિષ્કાર કરો. કડી તાલુકાના લોર ગામની અંદર અનુસૂચિત જાતિના લોકોએ વરઘોડો કાઢ્યો. એટલે વરઘોડો તો અટકાવવામાં આવ્યો પણ સાથે સાથે એનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો. અને બહિષ્કારથી પણ પૂરું ના થાય અને અનાચારો વધી જાય એટલે એવા લોકોએ એવા ગામોમાંથી હિજરત કરવી પડે છે. અને આવી લગભગ 101 ગામો એવા છે કે જ્યાં આગળ અનુસૂચિત જાતિના લોકોએ પોતાના માતૃભૂમિ છોડી જ્યાં આગળ એમનું બાળપણ વીત્યું છે, જ્યાં આગળ એમણે કાયમ માટે જિંદગી વિતાવી છે એવી માતૃભૂમિ છોડી એમના પોતાના ખોરડા હતા, જૂની યાદો હતી, જૂના સંસ્મરણો હતો, આ બધું છોડી અને એવા ગામોમાંથી એમણે હિજરત કરવી પડી છે. સાંભરલાની હિજરતથી તમે વાકેફ હશો, ભીમજીની અડિયાળીની તમે વાકેફ હશો. આવી સેંકડો હિજરતો ભારતના જો આવા બનાવો કદાચ રેકોર્ડેડ નોંધવા જઈએ તો 1000 કરતા પણ આ હિજરતના બનાવો મળી શકે. આજે પણ ગુજરાતની અંદર લોટ ઓફ ગામો એવા છે કે દલિતોએ પોલીસ રક્ષણ નીચે રહેવું પડે છે. આ છે સાચી આઝાદી. એટલે આ સાચી આઝાદી તો આવી અકબંધ રહેવાની છે. પણ અપેક્ષા એવી રાખીએ કે અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના અસ્તિત્વના કારણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જે રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે, અનુસૂચિત જનજાતિ માટે ચૈતર વસાવા જે બુલંદ લડત આપી રહ્યા છે, અનુસૂચિત જાતિ માટે જિગ્નેશ મેવાણી જે લડત આપી રહ્યા એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પણ આવા લોકોના સહયોગી પણ બીજાએ બનવાની જરૂર છે એવી અપેક્ષા રાખીએ છીએ. અને ફરી વખત પણ આ જ વિષય સાથે હું હાજર થઈશ અને જે લોકો પોતાની ફરજ ચૂક્યા છે એમના માટે કેવા શબ્દ પ્રયોગ આપણે વાપરવા એ પણ એક વિચારવા જેવી બાબત છે. આજે તો આટલી વાત પૂરી કરીને આ વિડીયો પૂરો કરું, પણ સાથે અપેક્ષા રાખું છું કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બીજા લોકોને મોકલી આપો. અને ખાસ તો અનુસૂચિત જાતિના નાગરિક ઉપર જે અત્યાચારો થાય છે એવા અત્યાચારોનું મેં એનાલિસિસ કરેલું છે અને એવા 41 કરતાં વધારે પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે. અને આ અત્યાચારોનો આ રેકોર્ડેડ બાબતો રાહ જોઈ રહી છે એક પુસ્તક આકારે બહાર આવવાની, અને આવશે. એ નહીં આવશે ત્યારે ફરી વખત પણ હું તમને યાદ કરીશ. આવજો.